કોઈ ચૂંટણીમાં જીતનું માર્જિન ફક્ત 5 વર્ષમાં 5,000 વોટથી સીધું 1,15,000 વોટ્સ પર કઈ રીતે પહોંચી શકે? આ કોઈ મનગણંત વાત નથી. આ હકીકત છે ગુજરાતના કલોલ વિધાનસભા મતવિસ્તારની. આજે આપણે આંકડાઓની ઊંડાણમાં જઈને આ મોટા રાજકીય પરિવર્તનની ગાથાને સમજવાનો પ્રયત્ન કરીશું. આ આખી વાતને સમજવા માટે આપણે એને 4 ભાગમાં જોઈશું. સૌથી પહેલાં કલોલની જમીન અને ત્યાંના લોકો કેવા છે. પછી 2022ની ચૂંટણીમાં જે રાજકીય ભૂકંપ આવ્યો તેના પર નજર કરીશું. એ પછી આ પરિણામ પાછળના કારણો શું હતા એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું અને છેલ્લે આ બધા ડેટાના આધારે લોકોની અપેક્ષાઓ મુજબ શાસનનો રોડમેપ કેવો હોઈ શકે તે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ અને સમજીએ કે કલોલની રાજકીય જમીન કેવી હતી જેણે આટલા મોટા બદલાવ માટેનું મેદાન તૈયાર કરી દીધું. કલોલની ખાસિયત જ એની બનાવટમાં છે. જુઓ, અહીં અડધી વસ્તી શહેરોમાં રહે છે તો બાકીની અડધી વસ્તી ગામડા અને આદિવાસી વિસ્તારોમાં વહેંચાયેલી છે. હવે આ એક એવું મિશ્રણ છે જે કોઈપણ રાજકીય પક્ષ માટે એક મોટો પડકાર બની જાય છે. કેમ? કારણ કે તમારે શહેરી લોકોની આકાંક્ષાઓ અને ગામડાની જરૂરિયાતો આ બંને વચ્ચે એક નાજુક સંતુલન જાળવવું પડે છે. અને આ પડકાર ત્યારે વધારે ગંભીર બની જાય છે જ્યારે આપણે તેના સામાજિક સમીકરણો પર નજર કરીએ. એક તરફ પાટીદાર સમાજ છે જે આર્થિક રીતે ખૂબ પ્રભાવશાળી છે, તો બીજી બાજુ ઠાકોર અને આદિવાસી સમુદાયો એવા છે જેમની સંખ્યા બહુ મોટી છે, જે પરિણામ નક્કી કરી શકે છે. એટલે સ્પષ્ટ છે કે જીતનો મંત્ર એ જ છે કે આ બધા જ સમુદાયોનું સમર્થન કોઈક રીતે મેળવવામાં આવે. અને બસ આ જ કારણ હતું કે દાયકાઓ સુધી કલોલ કોઈ એક પાર્ટીનો ગઢ બની શક્યું નહીં. એને કહેવાય સ્વિંગ સીટ, એટલે કે એવી સીટ જ્યાં પરિણામ હંમેશા કાંટાને ટક્કરવાળું રહેતું. ક્યારેક આ પક્ષ જીતે તો ક્યારેક પેલું. દાખલા તરીકે 2007ની ચૂંટણીમાં તો જીત-હાર વચ્ચેનું અંતર સાવ નજીવું હતું. મતદારો કોની તરફ ઝૂકશે એનો અંદાજ લગાવવો લગભગ અશક્ય હતો. પણ 2022માં બધું જ ઉલટાઈ ગયું. હવે આપણે આ કહાણીના એવા વળાંક પર પહોંચ્યા છીએ જેણે કલોલના રાજકીય ઇતિહાસને કાયમ માટે બદલી નાખ્યો. ચાલો જોઈએ 2022ની ચૂંટણીના એ આંકડા જેણે બધાને ચોંકાવી દીધા. સ્ક્રીન પરના આ આંકડા જુઓ. ભાજપને મળ્યા છે 75% મત અને એની સામે કોંગ્રેસને માંડ 14%થી પણ ઓછા. આ કોઈ સામાન્ય જીત નહોતી, આ તો એકતરફી પરિણામ હતું. શું આપણે કલ્પના કરી શકીએ છીએ કે આ કેટલું મોટું પરિવર્તન છે? આ ફેરફારને જરા બીજી રીતે સમજીએ. 2017ની ચૂંટણી કરતાં ભાજપના વોટ શેરમાં સીધો 14%નો ઉછાળો આવ્યો. રાજકારણની ભાષામાં આને બહુ મોટો વોટ સ્વિંગ કહેવાય. અને ગુજરાતના રાજકારણમાં એક જ ચૂંટણીમાં આટલો મોટો સ્વિંગ આવવો એ બતાવે છે કે મતદારોના મનમાં કોઈ બહુ મોટો ફેરફાર ચાલી રહ્યો હતો. અને આ આંકડો આ તો જાણે આખી વાર્તા કહી દે છે. 2017માં જે બેઠક પર જીત-હારનો ફેસલો ફક્ત 5,000 વોટથી થયો હતો, એ જ બેઠક 2022માં 1,15,000 વોટના વિશાળ માર્જિનથી જીતવામાં આવી. આને માત્ર જીત ન કહી શકાય. આ એક રાજકીય સુનામી હતી જેણે જૂના બધા જ સમીકરણોને જડમૂળથી ઉખાડી ફેંક્યા. આ ટાઈમલાઈન આપણને સ્પષ્ટપણે બતાવે છે કે આ કોઈ એક રાતમાં થયેલો ચમત્કાર નહોતો. વર્ષોથી અહીં કાંટાની ટક્કર ચાલતી હતી. પણ 2022ના પરિણામે એ આખા ઇતિહાસ પર પૂર્ણવિરામ મૂકી દીધું. આ કોઈ ટ્રેન્ડની ચરમસીમા નથી, પણ જૂના ટ્રેન્ડથી તદ્દન અલગ એક નવી જ શરૂઆત હતી. તો સવાલ એ છે કે આવું થયું કેમ? આટલો મોટો બદલાવ આવ્યો કઈ રીતે? જ્યારે આપણે આનું વિશ્લેષણ કરીએ છીએ ત્યારે આપણને 2 મુખ્ય કારણો દેખાય છે. એક તરફ હતી વિકાસની એક બહુ જ મજબૂત કહાણી અને બીજી તરફ હતો મતદારોનો તૂટતો જતો વિશ્વાસ. ભાજપે મતદારો સામે વિકાસનો એક બહુ સ્પષ્ટ ચિત્ર મૂક્યો અને આ માત્ર ખાલી વચનો નહોતા, પણ ચોક્કસ પ્રોજેક્ટ્સ હતા. જેમ કે સિંચાઈ માટે પાણી, ગામડાઓ સુધી પહોંચવા માટે સારા રસ્તા અને આરોગ્ય માટે નવી હોસ્પિટલ. આ એવા મુદ્દા હતા જે લોકોની વર્ષો જૂની સમસ્યાઓ પર સીધો પ્રહાર કરતા હતા. અને સૌથી મોટી સફળતા એ હતી કે આ મોટા પ્રોજેક્ટ્સને લોકોની રોજિંદી જરૂરિયાતો સાથે જોડી દેવામાં આવ્યા. કારણ કે વિચારો, જે પરિવાર ખેતી પર જીવે છે એના માટે પાનમ ડેમમાંથી સિંચાઈ માટે પાણીનું વચન એ માત્ર એક સરકારી યોજના નથી, એ તો એમના અને એમના બાળકોના ભવિષ્યનું વચન છે.
એ જીવનનું વચન છે. હવે સિક્કાની બીજી બાજુ પણ જોવી જરૂરી છે. વિપક્ષના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ રાજકારણમાં બહુ લાંબો અનુભવ ધરાવતા હતા. આ અનુભવ તેમનો પ્લસ પોઈન્ટ બની શક્યો હોત. પરંતુ એમણે ભૂતકાળમાં જે રીતે પક્ષ બદલ્યા હતા અને બીજા વિવાદો જે એમની સાથે જોડાયેલા હતા, એના કારણે લોકોના મનમાં એમની વિશ્વસનીયતા પર મોટા સવાલો ઊભા થયા. અને આખરે આ સવાલો એમના અનુભવ પર ભારે પડ્યા. રાજકારણમાં આને ટ્રસ્ટ ડેફિસિટ એટલે કે વિશ્વાસની ખાધ કહે છે. આને એકદમ સરળ રીતે સમજીએ. માની લો કે તમે કોઈને નોકરી પર રાખી રહ્યા છો. એક ઉમેદવાર છે જે ભવિષ્ય માટે એકદમ સ્પષ્ટ પ્લાન બતાવે છે અને બીજો ઉમેદવાર છે જેનો બાયોડેટા બહુ સારો છે પણ એમાં ઘણા બધા પ્રશ્નાર્થ ચિહ્નો છે. તો પસંદગી કોની થશે? જવાબ બહુ સ્પષ્ટ છે. સારું, તો આ બધું વિશ્લેષણ તો થયું, પણ હવે આગળ શું? આ ડેટામાંથી આપણે શું શીખી શકીએ? ચાલો હવે એ જોઈએ કે આ જ આંકડા આપણને સારા શાસન માટે કેવો રસ્તો બતાવે છે. એક એવો રસ્તો જે સીધો લોકોની જરૂરિયાતોમાંથી જ નીકળે છે. આ જે ફરિયાદોનો હીટમેપ છે એ શાસન માટે એક ગાઈડબુક જેવો છે. એ સ્પષ્ટપણે બતાવી રહ્યો છે કે લોકો માટે સૌથી મોટી ચિંતા કઈ છે. પાણી અને સ્થાનિક રોજગારી. આ માત્ર આંકડા નથી, પણ લોકોની રોજિંદી જિંદગીની તકલીફોનો અરીસો છે. આ ડેટાના આધારે વિશ્વાસ પાછો જીતવા માટે એક સ્પષ્ટ 3 પગલાંની રેસીપી બને છે. પહેલું પગલું, પાણી અને નોકરી જેવી જે સૌથી ગંભીર સમસ્યાઓ છે એના પર ફોકસ કરો. બીજું, એ સુનિશ્ચિત કરો કે યોજનાઓ માત્ર કાગળ પર ન રહી જાય પણ દરેક છેલ્લા માણસ સુધી એનો લાભ પહોંચે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, મોટા ભાષણોથી નહીં પણ નક્કર કામ કરીને લોકોનો વિશ્વાસ ફરીથી જીતો. આખરે વાત મોટી મોટી જાહેરાતોની નથી હોતી. વાત જમીન પર થયેલા વાસ્તવિક કામની હોય છે. એક હેન્ડપંપનું રિપેરિંગ થઈ જાય કે રસ્તા પરનો એક ખાડો પૂરાઈ જાય. આ નાની નાની જીત જ જનતાનો મોટો વિશ્વાસ જીતે છે. સાચો વિકાસ એ જ છે જે લોકોના જીવનને સ્પર્શે. અને છેલ્લે કલોલની આખી કહાણી આપણને એક બહુ મૂળભૂત સવાલ પૂછવા પર મજબૂર કરે છે. શાસનની સાચી સફળતાનું માપ શું છે? કરોડો રૂપિયાનું બજેટ કે પછી એક સામાન્ય માણસના જીવનમાં આવેલો હકારાત્મક બદલાવ? મને લાગે છે કે સાચો જવાબ લોકો કેન્દ્રિત શાસનમાં છુપાયેલો છે. આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો આભાર.